અમદાવાદના પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ 12 કર્મચારીને ભેટ સ્વરૂપે કાર આપી છે. કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનાર 12 શ્રેષ્ઠ કર્મીને સન્માનિત કરવામાં આવ્યા. કંપનીએ પ્રથમ વખત 200 કરોડનું ટર્નઓવર કરતા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં કે જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે. 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશનાર કૈલાશ કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે. તેઓએ પોતાની માટે સવલત ઊભી કરવાને બદલે પોતાના કર્મીને ઇનામ સ્વરૂપે કાર ભેટમાં આપી. પ્રકારનું આયોજન કરવું પડ્યું. નમસ્કાર, મારું નામ છે કૈલાશ કાબરા. મારું નામ છે આનંદ ઠક્કર. અમે અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ. અમે 2006માં અમારો બ્રાન્ડ કે જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું. ત્યારે અમે 12 જણની ટીમથી આ દુકાન ચાલુ કરી હતી. અમારો પહેલો શોરૂમ હતો 2006માં. એ વર્ષે અમારું ટર્નઓવર 2 કરોડ રૂપિયા હતું અને ભગવાનની દયાથી, અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા જે સાથીઓ છે, અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે, એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે 200 કરોડ રૂપિયા. જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ 12 ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે. અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્ક્સ છે, એમની મહેનત માટે, એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે. જે કાર તમે આપવાના છો, કઈ રીતે આખો વિચાર આવ્યો? કારણ કે આજે તમારી કાર છે લગભગ કરોડ રૂપિયાની કારો હશે. અમે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભાઈ ઢોલકિયા, જે આપ સૌ જાણો છો, હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય. સૌથી પહેલાં મેં એમનો આ એક સરસ દ્રશ્ય જોયો હતો જ્યારે એમને એમના 800 કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી. ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું, મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલાં અમારા માટે મર્સિડીઝ, BMW, ઓડી લાયા વગર સૌ પ્રથમ અમારા મેમ્બર્સને અમે એક ગાડી ગિફ્ટ આપી છે. કયા તમારા મેમ્બરોને કાર આપવાના છે અને કઈ રીતે પસંદગી કરી કે આ મેમ્બરને જ આપી છે? અમે એક ક્લાસિફિકેશન બનાવ્યું, ઓર્ડર વાઇઝ એક ક્રમ હોય કે ભાઈ કોણ સૌથી જૂનો છે, કોણ રિસ્પોન્સિબલ છે. તો જે મેનેજર લેવલના માણસ છે, જે અમારા એકદમ જૂના સાથીઓ છે, એમને અમે XUV 700 ઇનોવા ગિફ્ટ આપી છે. એના પછી જે નીચે સેલ્સ ટીમ મેમ્બર છે એમને હુન્ડાઈની જે i10 નિયોસ આવે છે એ આપી છે. પછી ટાટાની નેક્સોન ગાડી છે, XL6 બ્રેઝા ગાડી છે. એવું મેં ક્લાસિફિકેશન બનાવ્યું જેથી કરીને અમે જે ગાડી એમને આપી રહ્યા છે એ ડિઝર્વ કરે અને દરેકની વચ્ચે એક સન્માન મેન્ટેન રહે. એનો આરટીઓ જે પાસિંગ છે એ માલિકના નામે થયું છે કે જેને આપ ગિફ્ટ કરી છે એના નામે? ના, આરટીઓ પાસિંગ કંપનીના નામે કર્યું છે, કારણ કે અમારી કંપનીમાં આ પરચેસ ગાડીઓ કંપનીમાં થયેલી છે, એટલે બધું જ પાસિંગ ને બધું અમારી કંપનીમાં થયું છે. ભવિષ્યમાં કોઈ મેમ્બર તમારી સંસ્થા છોડે છે તો એ કાર તમે એને આપી દેશો? સાહેબ, જ્યારે 20 વર્ષ નથી છોડ્યું તો હવે કેમ છોડશે? સમજો કે છોડે છે તો અમે એમને આપી દઈશું ગિફ્ટમાં. આપનું શું નામ? મિતાલી અમરાનિયા. મેડમ, આજે કંપની તરફથી આપણે કાર ગિફ્ટ મળી રહી, એવી ફિલિંગ શું કહે? ફિલિંગ એકચ્યુઅલી ઓફકોર્સ હું બહુ ખુશ છું અને આટલા વર્ષની મહેનત સફળ રંગ લાવી છે એવું લાગે છે. અને હું 2007થી કંપનીમાં જોડાઈ હતી અને અત્યાર સુધી હું રહી અને જે મહેનત અમે લોકો કરી છે એ પ્રમાણે અમને મળ્યું છે, તે માટે હું બહુ ખુશ છું. મેડમ, કંપની સાથે તમે આટલા સમયથી કામ કર્યું, કેવું લાગ્યું તમે કંપની સાથે કામ કરીને? એકચ્યુઅલી બહુ જ અલગ અનુભવ છે મારું આ કંપની, કારણ કે મેં આગળ પણ મારા ગ્રેજ્યુએશન પછી મેં બીજા કંપનીમાં કામ કર્યા હતા, પણ મને એટલું મજા ના આવી કામ કરવા દરમિયાન. અને મેં 2007માં અહીંયા જોડાઈ આ કંપની જોડે અને પછી કામ કરવાનું એટલું મને મજા આવી ને કે મને એવું લાગ્યું જ નહીં કે હું એક અહીંયા વર્કર છું, કામ કરું છું. એક સ્ટાફ તરીકે મને બિલકુલ અનુભવ નથી થતો. હું પોતાની રીતે પોતાનું ડિસિઝન લઈ લઉં છું. જે પ્રમાણેનું આખું માહોલ છે ત્યાંનું એકદમ ઘરનો જેવું જ લાગે છે. એટલે મને બહુ જ સારું લાગ્યું અને હું છેલ્લા 18 વર્ષથી આ કંપનીમાં છું.